તો જૂનાગઢ ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ નોંધાયો છે। છેલ્લા 6 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા સોનરખ નદીમાં પૂર આવ્યું છે। સોનરખ નદી પર આવેલા દામોદર કુંડમાં પૂર જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા। ગિરનાર પર્વત પર વાદળો છવાઈ જતા રમણીય દ્રશ્યો જોવા મળ્યા છે। તો દામોદર કુંડમાં અહીં વરસાદ નોંધાયો છે। જૂનાગઢ જિલ્લામાં મોડી રાતથી મેઘમહેર થઈ છે। જૂનાગઢ શહેર, જૂનાગઢ જિલ્લા અને ગિરનાર પર્વત ઉપર જે છે તે ભારે વરસાદ વરસી રહ્યો છે। જે દ્રશ્યો જોઈ શકાય છે તે દામોદર કુંડના છે કે દામોદર કુંડમાં પૂર આવ્યું છે। જે ગિરનાર પર્વત ઉપર ભારે વરસાદ વરસ્યો અને તેને કારણે સોનરખ નદીમાં જે નવા નીરની આવક થઈ અને હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે ગિરનાર પર્વત ઉપરથી પાણી આવી રહ્યું છે। દામોદર કુંડમાં જે પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે અને દામોદર કુંડથી જે પાણી છે એનો પ્રવાહ વહી રહ્યો છે। જે ખાસ કરીને આસપાસના પહાડો છે એ પહાડો ઉપર એક જે અત્યારે ચોમાસામાં કુદરતી સૌંદર્ય છે તે જોવા મળે છે। જે પહાડો છે એ લીલાછમ થઈ ગયા છે અને વાદળોથી ઘેરાયા છે। જે ગિરનારનું આ જે સૌંદર્ય છે એ ચોમાસામાં જોવા મળતું હોય છે અને જે ભારે વરસાદ હાલ પણ જે વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી અત્યાર સુધીમાં અંદાજે 5 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસ્યો છે। હજુ પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર જિલ્લામાં જો કહી શકાય તો તમામ તાલુકાઓમાં હાલ મેઘમહેર થઈ રહી છે। સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ, જૂનાગઢ।